નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર તમને તકલીફ પડે છે. વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરેપૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓને મદદ કરતી આવી છે અને આગળ પણ કન્ટિન્યુઅસ તમને આપણી ચેનલ પરથી સપોર્ટ મળતો રહેશે. એ પછી તમારી બોર્ડ પરીક્ષા હોય, ગુજકેટ હોય, જેડબલઈ નીટ પરીક્ષા હોય કે પછી તમારી બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા હોય, દરેકે દરેક પરીક્ષા અંદર સતત સપોર્ટ કરતી આપણી ટીમ કેમિસ્ટ્રી બાય નિમેશ સર આજના સેશન અંદર લઈને આવી છે તમારા માટે ધોરણ 12 ફિઝિક્સ પ્રેક્ટિકલ નંબર 14 અને જે છે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ એન્ડ રિવર્સ બાયસ. વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આખો પ્રેક્ટિકલ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા તમને પૂછાય તો કેવી રીતે કરવાનો છે, વાયવાની અંદર કેવું પૂછાશે, પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, દરેક વસ્તુ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે. તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો. ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેક લેક્ચર્સની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના દરેક પ્રેક્ટિકલ્સના વિડિયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે. ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ્સ મેળવી દરેક વિષયની અંદર તમે 50 માંથી 50 માર્ક્સ ઇઝીલી સ્કોર કવર કરી શકો છો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શરૂઆત કરીએ આપણે પ્રેક્ટિકલ નંબર 14 ની. આજે આપણે ધોરણ 12 નો છેલ્લો પ્રયોગ એટલે કે 14 નંબરનો પ્રયોગ જે છે એ શીખવાના છે કે એની અંદર હેતુ કંઈક આ પ્રમાણનો છે. પીએન જંકશન ડાયોડ નો ઉપયોગ કરીને ફોરવર્ડ અને રિવર્સ બાયસ માટે I વિરુદ્ધ V ની લાક્ષણિકતા જણાવો. બરાબર, આ રીતનો આખો પ્રવાહ છે કે કઈ રીતે કરંટ તમે વધારો છો એટલે કે I વધારો છો તો V કઈ રીતે તમને મળે છે એ બંનેનો તમારે આલેખ ડ્રો કરવાનો છે અને એના ઉપરથી તમે કહી શકો છો કે કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ, સંતૃપ્ત પ્રવાહ કઈ રીતે મળે છે આખું આપણે સાબિત કરશું. બરાબર, તો પીએન જંકશન ડાયોડ જે છે એ આખું આપણે પ્રેક્ટિકલી હવે આપણે જોઈએ. બરાબર, તો એની પહેલાં પ્રેક્ટિકલ કરવા માટે સાધનોનો કઈ જરૂર પડશે એ જોઈએ કે આની અંદર સાધન સામગ્રી તમે આ રીતે તમારે લખવાની થશે. પણ જે તમે એક્ઝામમાં તમે જ્યાં જાશો કે જ્યાં તમને બોર્ડમાં તમે જાશો ત્યાં આ બધું એક જ ડબ્બાની અંદર, બરાબર, એક જ સેટઅપની અંદર તમારું આખું કમ્બાઈન કરેલું હશે. બરાબર, કઈ રીતે હમણાં તમને બતાવું. સાધનો જોઈ લઈએ. પીએન જંકશન ડાયોડ, જે ડાયોડ તમે યુઝ કરવાનો છો એનો નંબર તમારે યાદ રાખવાની જરૂર નથી, આ તમારે લખવાની જરૂર નથી. આ તમને કોઈ પૂછશે નહીં, વાયવાની અંદર નહીં ને ક્યાંય નહીં. કદાચ ક્યાંક તમે જોયું હોય અને લખેલું હોય તો એમાં તમારે ગભરાવાની જરૂર નથી. ખાલી તમારે એવું જ લખવાનું પીએન જંકશન ડાયોડ, પછી ડાયરેક્ટ અવરોધ જેટલો હોય એ, બરાબર, એમાં લખેલું જશે. હમણાં હું તમને બતાવીશ. ચલિત પાવર સપ્લાય, વોલ્ટમીટર જેટલાનો હોય, મિલીએમીટર, પ્લગ કી જોડાણ માટેના તાર, માઇક્રોમીટર, કાચ પેપર, બરાબર, એ બધું જ આ રીતે તમને એક જ ડબ્બાની અંદર બધું વસ્તુ આપેલું હશે. બરાબર, આની અંદર કઈ વસ્તુ કઈ છે હમણાં આપણે ખાલી જગ્યા સમજશું ત્યારે અને આખો પ્રેક્ટિકલ કરશું ત્યારે ફરીથી જોવાના જ છીએ. પણ અત્યારે તમને જે વસ્તુ આમાં છે બધું આમાં કમ્બાઈન કરેલું છે એવું તમને ખાલી હું જણાવી દઉં છું. બરાબર, એટલે અલગથી તમારે મતલબ કે મિલીએમીટર કીધું તો તમારે અલગથી આ રીતે મિલીએમીટર લેવાની જરૂર નથી. એ આની અંદર મિલીએમીટર હશે જ અને કઈ રીતે તમારે જોડવું, કઈ રીતે ચેક કરવું એ હમણાં આપણે પ્રેક્ટિકલી આપણે સાબિત કરશું કે ક્યારે વાયર જોડો ત્યારે મિલીએમીટર યુઝ થાય, ક્યારે વાયર જોડો ત્યારે માઇક્રોએમીટર યુઝ થાય અને ક્યારે મિલી જોડવું, ક્યારે માઇક્રો જોડવું અને એ કઈ રીતે યાદ રાખવું એ પણ હમણાં હું તમને પ્રેક્ટિકલી સાબિત કરી દઈશ. બરાબર, તો આ તમારા સેટઅપ થઈ ગયા. હવે ત્યાર પછી છે એની પ્રયોગ પદ્ધતિ તમારે પેપરમાં લખવાની નથી, ખાલી તમારા જાણકારી માટે છે. આપણો જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ તમારે કઈ રીતે ડ્રો કરવાનો થાય એ તમને કહી દઉં. હવે આ રીતે બે રીતે પ્રેક્ટિકલ પૂછાય છે. ક્યારેક ખાલી ફોરવર્ડ પૂછે છે, ક્યારેક ખાલી રિવર્સ પૂછે છે. જો બે પૂછેલો હોય તો તમારે બેની સર્કિટ અલગ ડ્રો કરવાની થશે. બરાબર, અહીંયા હું બે તમને ડ્રો કરીને બતાવું છું. કદાચ એક્ઝામની અંદર ખાલી ફોરવર્ડ પૂછાણો તો તમારે ખાલી ફોરવર્ડ ડ્રો કરવાની છે, રિવર્સ પૂછે તો ખાલી રિવર્સ. બરાબર, જોઈએ. સૌથી પહેલાં આપણે ડાયોડથી યુઝ કરશું. તમે ડાયોડ ભણી ગયા છો. ડાયોડનો સિમ્બલ આ રીતે કંઈક સમોસા ટાઈપ હોય છે અને એની વચ્ચે એક લીટો કરેલો હોય છે. સમોસું જે છે એ પ્લસ બતાવે, આ લાઇન છે તમારું માઇનસ બતાવશે. એટલે અહીંયા શું છે પ્લસ, અહીંયા શું છે માઇનસ. હવે તમે એક બીજી વસ્તુ જાણો છો કે ફોરવર્ડને ફોરવર્ડ બનાવવા માટે એનો પ્લસની સાથે બેટરીનો પ્લસ કનેક્ટ કરો તો જ એ ફોરવર્ડ બાયસ થાય. બરાબર, તો અહીંયા હું સૌથી પહેલાં હું એક બેટરીનો પ્લસ ટર્મિનલ જોડી દઉં છું એટલે એક ફિક્સ થઈ ગયું કે આનો પ્લસ થઈ ગયો એટલે ફોરવર્ડ કન્ફર્મ. બરાબર, ત્યાર પછી આનો એક અવરોધ આપી દઉં. કદાચ થોડો ઘણો વધારે આની અંદર અવરોધ પેલો કરંટ જાય તો વાંધો ન આવે. કેટલો કરંટ જાય છે એ ચેક કરવા માટે અહીંયા
મિલી એમીટર, ફોરવર્ડની અંદર ફરજિયાત તમારે મિલી એમ્પિયર જોડવાનું છે, પ્લસ અને માઇનસ. ત્યાર પછી બેટરીનો માઇનસ જે છે છેડો એ માઇનસ સાથે, મતલબ કે માઇનસ જે છે એ માઇનસ સાથે જોડો અને પ્લસ જે છે પ્લસ સાથે જોડો એટલે તમારો એ ફોરવર્ડ બાયસ થાય. અને કેટલા વોલ્ટેજ આની અંદર પસાર થાય છે એ ચેક કરવા માટે, અને વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં હોય, આપણે પહેલેથી જોઈએ છે. તો અહીંયા વોલ્ટમીટર અને સમાંતર એટલે કે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ જ હોવું જોઈએ, અને માઇનસ છે તો અહીંયા માઇનસ જ હોવું જોઈએ. તો પ્લસ ટુ પ્લસ અને માઇનસ ટુ માઇનસ જોડો એને શું કહેવાય? સમાંતર. બરાબર. તો સમાંતર કનેક્શન અહીંયા આપણે વોલ્ટમીટરનું કર્યું, શ્રેણીમાં એમીટરનું મિલી એમીટરનું શ્રેણીમાં કનેક્શન કર્યું છે. તો આ તમારી જે સર્કિટ થઈ ગઈ, શ્રેણી થઈ ગઈ ફોરવર્ડની. હવે જોઈએ રિવર્સ પૂછે તો કઈ રીતે કરવાનું છે. રેડી? રિવર્સ બાયસ ફરીથી આપણે સમોસાથી સ્ટાર્ટ કરીએ. તો એક આ સમોસું દોર્યું, એક આ લાઈન. બરાબર. અહીંયા કયો આવશે? પ્લસ, અહીંયા માઇનસ. બરાબર. સેમ અહીંયાથી અહીંયા દોરું છું. પણ હવે રિવર્સ બનાવવા માટે હંમેશા તમે શીખીને આવ્યા છો થિયરીની અંદર કે પ્લસનો બેટરીનો જો માઇનસ છેડો હોય તો રિવર્સ થઈ જાય. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા સૌથી પહેલાં હું બેટરીનો એક માઇનસ છેડો છે અહીંયા બતાવી દઉં છું, અને એક મોટો છેડો જે પ્લસનો છે અહીંયા દર્શાવું છું. તો પ્લસ માઇનસ થઈ ગયું. ત્યાર પછી આને એક અવરોધ આપી દઈએ, અને એને ચેક કરવા માટે અહીંયા આપણે ફરજિયાત માઇક્રો એમીટર જોડવાનું થશે. બરાબર. કારણ કે રિવર્સ બાયસ જે છે એ બહુ ઓછો કરંટ બતાવે છે, એટલે આપણે અહીંયા માઇક્રો એમીટર જોડવાનું છે ફરજિયાત. અને ફોરવર્ડ બાયસની અંદર થોડુંક વધારે પ્રવાહ પસાર થાય છે એટલા માટે મિલી એમ્પિયર જોડેલું છે. બરાબર. તો અહીંયા હોતી પ્લસ અને માઇનસ થશે, અને માઇનસનો છેડો અહીંયા પ્લસ સાથે, પ્લસનો છેડો અહીંયા માઇનસ સાથે જોડશો એટલે આ થઈ ગયો રિવર્સ બાયસ. અને વોલ્ટેજ ચેક કરવા માટે તો ફરીથી તમારે સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું જ છે. બરાબર. સમાંતર મતલબ પ્લસનો છેડો પ્લસમાં અને માઇનસનો છેડો માઇનસમાં, એટલે સમાંતર થઈ ગયું. ઓકે. તો આ રીતે ફોરવર્ડ અને રિવર્સની સર્કિટ તમારે ડ્રો કરવાની થાય. બરાબર. બેટરી હોય અહીંયા તમે દર્શાવી દો. હજી એક વસ્તુ તમારે દર્શાવવી હોય તો અહીંયા તમે એક કળ દર્શાવી શકો છો બેટરીને ઓન ઓફ કરવા માટે. કળ એટલે કે સેમ ટુ સેમ અહીંયા પણ તમે દર્શાવી શકો છો કે કળ અને બેટરીનો ઈ. બરાબર. આ રીતે તમારે બધા સિમ્બોલ દર્શાવવાના થશે. આ અવરોધ છે તો આર, અહીંયા પણ અવરોધ, અહીંયા આર. આ ડાયોડ છે પીએન જંકશન ડાયોડ. બરાબર. તો ડી લખી શકો. આ રીતે આખું તમારે સર્કિટ બંને ડ્રો કરવાની છે, એટલે કે વિદ્યુત પરિપથ ડ્રો કરવાનો છે. હવે એની ખાલી જગ્યા આપણે સમજીએ. હવે સૌથી પહેલાં 3 ખાલી જગ્યા છે મેઇન. તો પહેલી ખાલી જગ્યા મેં તમને કીધું હતું ડાયોડનો નંબર જે છે પીએન જંકશનનો એ તમારે યાદ રાખવાનો નથી, તમને કોઈ પૂછશે નહીં. કારણ કે જે હમણાં તમને મેં ડબ્બુ બતાવ્યું ને એની અંદર એક ડાયોડ નીચે અંદર જોડેલો હોય છે. હવે તમે કાઢો તો એ ડાયોડ ઉપર નંબર લખેલો હોય, પણ એવું કંઈ પૂછતું છે નહીં. એટલે તમારે જે પહેલી ખાલી જગ્યા છે એમાં ફરજિયાત તમારે ચોકડી જ કરી દેવાની છે, લખવાની નથી, યાદ નથી રાખવાનું. તમારે બસ બે જ, આ પહેલી અને આ બીજી, મતલબ ફોરવર્ડ માટેની 4 ખાલી જગ્યા અને રિવર્સ માટેની 4 ખાલી જગ્યા. હવે કઈ રીતે પૂરવી એ આપણે જોઈએ. આપણી પાસે આ ડબ્બાની અંદર 2 વોલ્ટમીટર છે અને 2 એમીટર છે. એક મિલી એમીટર છે અને એક માઇક્રો એમીટર છે. બરાબર. તો એની બેની અવધિ કેટલી છે? અવધિ એટલે કે ટોટલ રેન્જ. તો પહેલા માટે હું તમને કહું કે ફોરવર્ડ માટે વોલ્ટમીટરની અવધિ તમારે કેટલી છે? તો કે તમારે સૌથી પહેલાં ફોરવર્ડ બાયસ એટલે કે ઉપરનો બાયસ તમે લ્યો એટલે સૌથી પહેલાં 3 વોલ્ટમીટરની મતલબ ટોટલ રેન્જ છે. બરાબર. આ રીતે તમારું વોલ્ટમીટર હોય. બરાબર. દર્શક કાપો જે છે તમને હું અહીંયા દર્શાવી દઉં છું. મતલબ અહીંયા 0, 1, 2 અને મતલબ 3 સુધી આખું ટોટલ રેન્જ તમારી જે છે અત્યારે મારી પાસે એની રેન્જ કેટલી છે? 3 વોલ્ટ. તો અહીંયા તમારે વોલ્ટમીટરની અવધિ ફોરવર્ડ બાયસ માટે કેટલી લખવાની થાય? 3 વોલ્ટ જે ટોટલ છે એ. ત્યાર પછી હવે લઘુત્તમ માપ ફાઇન કરવાનું છે. તો લઘુત્તમ માપ મતલબ શું થાય? 10 કાપા એટલે કે 0 પછી એક મોટો મતલબ એક નાનો કાપો હશે. બરાબર. પછી પાછો એક મોટો કાપો આવશે. તો જે પહેલો મોટો કાપો આવે એટલે કે 10 કાપા, 10 કાપાએ કેટલું રીડિંગ છે એ તમારે જોવાનું. તો સૌથી પહેલાં મારી પાસે અહીંયા 10 કાપાઈ છે એ 0.5 છે. અને જો મિત્રો આ ડબ્બુ તમને આપશે એક્ઝામની અંદર તો તમારે હોતી આ જ રીડિંગ આવશે. બરાબર. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા મારે હું લખી શકું કે 10 કાપા બરાબર કેટલું મને રીડિંગ મળે છે? 0.5. તો એક કાપા બરાબર કેટલા? મતલબ એક એટલે કે લઘુત્તમ માપ થાય ને. અહીંયા આપણને લઘુત્તમ માપ તમે કહી શકો, એને એલસી કહી શકો. એલસી એટલે કે લિસ્ટ કાઉન્ટ કહી શકો, અથવા તો લઘુત્તમ માપ બંને સેમ જ થાય. તો લઘુત્તમ માપ ફાઇન કરવા માટેની આ ત્રિરાશિ છે. તો ચોકડી ગુણાકાર કરો તો તમને લઘુત્તમ માપ મળશે 0.05 વોલ્ટ.
હવે એવી જ રીતે તમારે યુઝ કરવાનું છે મિલી એમીટરની અવધિ. તો મિલી એમીટર પણ અહીંયા આપેલું જ છે. તો મિલી એમીટર તમે જે યુઝ કરવાના છો એ લખજો, બરાબર. અહીંયા હું જે યુઝ કરવાનો છું એ હું અહીંયા 12 થી 1 મિલી એમીટર યુઝ કરીશ, કારણ કે તમને 12 થી કદાચ કનેક્શન કરવાનું કે તો તમે કઈ રીતે યુઝ કરી શકો, એટલા માટે 12 થી મેં મિલી એમીટર લીધું છે. તો અત્યારે મારી પાસે મિલી એમીટર છે, એની ટોટલ રેન્જ છે મારી પાસે 100, મતલબ આ રીતે બતાવ્યું હતું ને. તો અહીંયા ટોટલ જે છે મેઇન એ મારી પાસે છે અહીંયા 100. ફરીથી તમારે લખવાનું છે લઘુત્તમ માપ એટલે કે એલસી. તો એલસી માટે ફરીથી આ ત્રિરાશિ મૂકવાની થશે તમારે કે 10 કાપા બરાબર અહીંયા મારે 20 છે. તો 1 કાપા બરાબર કેટલા? ફરીથી હું ચોકડી ગુણાકાર કરીશ એટલે 20/10. અહીંયા મને જવાબ કેટલો મળશે? 2. મતલબ કે આનો મતલબ એવો થાય છે કે આ રીતે તમારી પાસે કોઈ એ મીટર છે, બરાબર. દર્શક કાપો અહીંયા છે 0. ત્યાર પછી 1 કાપો 2 3 4 5 નંબરનો થોડોક મોટો હશે, પછી 6 7 8 9 અને 10. તો અહીંયા મને કેટલા કાપા છે મારી પાસે? અહીંયા મતલબ 20 રેડિંગમાં આવે છે. ત્યાર પછી એવી રીતે 10 કાપા થાય એટલે મને 40 રેડિંગ મળે છે. એમ 60 80 અને છેલ્લે મને 100 સુધીનું રીડિંગ મળે છે. તો આ જે રીડિંગ મળે છે ને આ તમને 2, એ 2 રીડિંગ કેટલાનું થશે? અહીંયા 0 થી આ પહેલા કાપાએ દર્શક કાપો, અહીંયા જો અહીંયા પહેલા કાપાએ તમને ટચ થાય ને તો આ બંને વચ્ચેનું મૂલ્ય જે છે, મતલબ નાનામાં નાનું મૂલ્ય એ તમારું લઘુત્તમ માપ બતાવે. ઓકે, તો આ તમારું થઈ ગયું ફોરવર્ડ બાયસનું. એવી જ રીતે તમારે રિવર્સ બાયસ માટે લેવાનું છે. તો ફરી વાર ડબ્બાની અંદર જોવાનું કે ટોટલ અવધિ કેટલી છે, બરાબર. તો મારી પાસે જે ડબ્બું છે એની અંદર ટોટલ અવધિ જે છે એ 30 છે. તો અહીંયા આવશે 30, જેમ અહીંયા 3 છે હવે 30 થઈ ગઈ. કઈ રીતે જે છે એ હું હમણાં તમને પાછું પ્રેક્ટિકલી સાબિત કરીશું ત્યારે બતાવીશ. વોલ્ટમીટરનું લઘુત્તમ માપ તો ફરીથી જોવાનું કે 10 કાપા બરાબર કેટલું છે. અહીંયા 10 કાપા બરાબર મારી પાસે 5 છે. અહીંયા તો આપણી પાસે 0.5. તો 1 કાપા બરાબર કેટલા? ફરીથી ચોકડી ગુણાકાર કરશો તો અહીંયા મને જવાબ મળશે 0.5. અને હવે અહીંયા લખેલું જ છે માઇક્રોએમીટર. માઇક્રોમીટરની અવધિ આપણી પાસે જે માઇક્રોએમીટર જે છે એ લેવાનું થશે. તો એની અંદર મારી પાસે 100 માઇક્રોએમીટરની અવધિ, મતલબ કે ટોટલ રેન્જ છે. અને અહીંયા પણ 100 છે, અહીંયા પણ 100 જ હતું. અને જે રીતે અહીંયા કાપા ગણ્યા હતા એ જ રીતના કાપા મારી પાસે અહીંયા છે. જો ઓછા પ્લસ માઇનસ હોય તો તમે એ રીતે પણ કરી શકો, બરાબર. તો અહીંયા 10 કાપા બરાબર કેટલું છે? 20. તો 1 કાપા બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરશો એટલે જવાબ કેટલો મળશે? 2. તો આ રીતે તમારે 4 ખાલી જગ્યા પહેલા કમ્પ્લીટ કરવાની થાય, બરાબર. બધાનું લઘુત્તમ માપ તમારે ફરજિયાત યાદ રાખવું પડશે, તો જ તમે રીડિંગ જે છે બધા લઈ શકશો. બીજી વસ્તુ કે આની અંદર તમારે ટોટલ 20 રીડિંગની જગ્યા આપેલી છે, ખાલી જગ્યા. તમારે ઓછામાં ઓછા 14 કે 15 રીડિંગ આવશે, બરાબર. 13 કે 14 તો રીડિંગ આવશે. એટલા રીડિંગ લેવા માટે તમારે સૌથી પહેલાં લઘુત્તમ માપ શક્તિ તમને આવડવી જોઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે ફોરવર્ડ બાયસના કઈ રીતે રીડિંગ લેશું અને એની વોલ્ટેજ આપણે ધીમે ધીમે પ્લસ કરશું એટલે તમને કેટલું એમીટર અથવા તો મિલી એમ્પિયરમાં પ્રવાહ મળે છે તમારે અહીંયા સામે લખવાનું થશે, બરાબર. તો હવે આ વોલ્ટમીટર જે છે એનું રીડિંગ તમારે તમારી જાતે સિલેક્ટ કરવાનું છે કે કેટલું વોલ્ટેજ લઉં ત્યારે મને કેટલો પ્રવાહ મળે. એ કઈ રીતે નક્કી કરવું કે તમારે થોડુંક રીડિંગ પહેલાં લઈ જવું પડશે કે મને કેટલા વોલ્ટેજ ઉપર કેટલું રીડિંગ મળે છે અને કેટલા વોલ્ટેજ ઉપર મને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો તમે જે કહો છો કે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે છે, બરાબર. એ કેટલા વોલ્ટેજ ઉપર મને બતાવે છે તમારે પહેલાં પ્રેક્ટિકલી જોવું પડશે. તો અત્યારે હું પહેલાં તમને પ્રેક્ટિકલ કરીને બતાવું કે આ રીતે તમારે પહેલાં નક્કી કરવાનું હોય છે કે કેટલા વોલ્ટેજ લેવા, બરાબર. તો હવે આપણે પ્રેક્ટિકલ આખે સેટઅપ કરીએ અને ત્યાર પછી હું તમને કહું કે જો આ રીતે થયું હતું એટલા માટે મેં આ વોલ્ટેજ સિલેક્ટ કરેલા છે, બરાબર. તો હવે આપણે પ્રેક્ટિકલ. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ જે છે આપણો પ્રેક્ટિકલ નંબર 14 એનો પહેલો પાર્ટ એટલે કે ફોરવર્ડ બાયસ, બરાબર. આ રીતનું એક ડબ્બું હમણાં આપણે જોયું હતું જ્યારે સાધનો જોયા ત્યારે. તો આની અંદર 2 ડાયોડ આપેલા જ છે. અહીંયા છે ફોરવર્ડ બાયસ એટલે કે આ ઉપરનો ડાયોડ ફોરવર્ડ છે, એની નીચે લખેલું છે અહીંયા રિવર્સ બાયસ એટલે કે આ નીચેનો રિવર્સ છે. તમે જોઈ શકો છો આ સમોસું જે છે મેં તમને કીધું પ્લસ અથવા તો તમે કહી શકો એનોડ અને કેથોડ. એવી જ રીતે અહીંયા સમોસું ચેન્જ થઈ ગયું છે એટલે કે અહીંયા રિવર્સ છે એટલે કે અહીંયા કેથોડ આ બાજુ આવી ગયો છે, એનોડ આ બાજુ આવી ગયો છે. તો અત્યારે મેં ફોરવર્ડની સર્કિટ જોડેલી છે. તો પહેલાં એ તમને સમજાવી દઉં કે ફોરવર્ડની સર્કિટ આખી કઈ રીતે જોડવી. હવે સૌથી પહેલાં આપણે વોલ્ટમીટરથી સ્ટાર્ટ કરીએ તો વોલ્ટમીટર હંમેશા કોઈ પણ સર્કિટની અંદર સમાંતરમાં હોય
અને સમાંતરમાં જોડવા માટે હંમેશા તમારે એનો પ્લસ બેટરીના પ્લસ સાથે અને એનો માઇનસ બેટરીના માઇનસ સાથે જ જોડવાનો હોય છે. બીજી વસ્તુ કે તમારી આટલી જે છે આ બેટરી છે આટલી, બરાબર, આ તમારી આટલી બેટરી છે. આ બેટરીની અંદર અહીંયાથી તમે અહીંયા નીચે બેટરી મૂકેલી છે. એક અહીંયા લખેલું છે 3 વોલ્ટની બેટરી અને અહીંયા લખેલું છે 30 વોલ્ટની બેટરી, બરાબર. તો જ્યારે તમારે જે ઉપયોગ કરવાની છે એ ક્યારે કઈ રીતે ઉપયોગ કરવી ને કઈ રીતે યાદ રાખવું એ હું તમને હમણાં કહી દઉં. પણ 2 બેટરી આપેલી છે એને તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. બેટરીનો વોલ્ટેજ વધારવા ઘટાડવા માટે આ એક તમને રેગ્યુલેટર આપેલું છે અને બેટરીના 2 છેડા મતલબ કે 2 પ્લસ છેડા આપેલા છે, 2 પ્લસ ટર્મિનલ આપેલા છે અને 2 માઇનસ ટર્મિનલ આપેલા છે, બરાબર. 2 છેડા મતલબ કે શું, તમે ઘણીવાર આવી રીતના તાતણા હોય અને 2 વાયરને જોડીને તમે એકની અંદર પુટ કરો છો ને એની જગ્યાએ તમારે જોડવા ન પડે. જેટલો વોલ્ટેજ તમને આ ટર્મિનલમાં આવતો હશે એટલો તમારો આ ટર્મિનલમાં હશે. એટલા માટે તમે 2 અલગ અલગ રીતે જોડો તો એ તમે કહી શકો એવું એ જ રીતનું થાય કે તમે આ બેને આવી રીતે 2 વાયર તમે જોડીને જે પુટ કરો છો એ સેમ ટુ સેમ પોઝિશન થશે, બરાબર. બીજી વસ્તુ, આ સર્કિટને સમજવા માટે તમને જે આ જ્યાં આ રીતની લાઈન આપેલી છે, જો એક અહીંયા આપેલી છે, અહીંયા વચ્ચે આપેલી છે, ત્યાર પછી અહીંયા પ્લસમાં આ મિલી એમીટર અથવા તો માઇક્રોમીટરમાં આપેલી છે, અહીંયા 3 વોલ્ટ ને 30 વોલ્ટ માટેનું અહીંયા ડિસ્પ્લે જે છે એની અંદર અહીંયા લાઈન આપેલી છે. જ્યાં લાઈન છે એનો મતલબ એવો છે કે અંદરથી એ કનેક્ટ છે, બરાબર. એટલે ત્યાં તમારે જોડવું ન પડે. અહીંયા તમે પ્લસમાં જોડો એટલે ઓટોમેટિક આ મિલી એમીટર અને માઇક્રો એમીટર જે છે એ મિલી એમીટરમાં ઓટોમેટિક કનેક્ટ થઈ જાય, બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખજો. હવે સર્કિટ સમજીએ તો વોલ્ટમીટરનો પ્લસ ટુ પ્લસ, તો અહીંયા મેં બેટરીનો આ જે પ્લસ છેડો છે એ પ્લસ ટુ પ્લસ આ બાજુ જોડી દીધો છે. જોડી શકો તમે આ બાજુ પણ આ વોલ્ટમીટર આ બાજુ છે ડાબી લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. તો બહુ વાયર ગૂંચવાય નહીં એટલા માટે મેં આ ટર્મિનલ અહીંયા જોડેલો છે. એવી જ રીતે માઇનસ ટર્મિનલ છે એ અહીંયા જોડેલો છે, બરાબર. તો પ્લસ ટુ પ્લસ અને માઇનસ ટુ માઇનસ એટલે તમને આ એક તમારે યાદ રાખવું જ નીકળી જશે, સમાંતરમાં કનેક્ટ થઈ ગયું, બરાબર. ત્યાર પછી હમણાં આપણે સર્કિટની અંદર જોયું, જો ફોરવર્ડને ફોરવર્ડ બનાવવો હોય તો હંમેશા પ્લસ ટુ પ્લસ કનેક્ટ કરવું પડે, અથવા તો તમે યાદ રાખી શકો એનોડ ટુ પ્લસ અથવા તો સમોસાનો પ્લસ સાથે કનેક્ટ કરવું પડે. તો એવી રીતે અહીંયા પ્લસ ટુ પ્લસ કનેક્ટ કરેલો છે એટલા માટે ફોરવર્ડ ફાઇનલ થઈ ગઈ. ત્યાર પછી વોલ્ટમીટર હંમેશા કોઈ પણ સર્કિટમાં સમાંતરમાં હોય એમ એ મીટર, અહીંયા એ મીટર મેં જોડેલું છે. એ મીટર મતલબ કે મિલી હોય અથવા તો માઇક્રો હોય ગમે તે હોય, એ મીટર આવે એટલે હંમેશા કોઈ પણ સર્કિટની અંદર કેમાં હશે એ ફરજિયાત શ્રેણીમાં જ હશે. તો અહીંયા આનો છેડો કયો બચ્યો, મારો નેગેટિવ લાઇન છે એટલે નેગેટિવ થશે. તો નેગેટિવને હું પોઝિટિવ સાથે જોડીશ તો એ શ્રેણી થઈ જશે. જો પોઝિટિવ ટુ નેગેટિવ જોડીશ તો સમાંતર થઈ જશે. પણ હોય કેમાં શ્રેણીની અંદર તો નેગેટિવ ટુ પોઝિટિવ. અને આ સેટઅપની અંદર ફરજિયાત સર્કિટનો છેલ્લો છેડો મતલબ કે અત્યારે આ ડાયોડ નથી, કારણ કે તમે ખાલી ફોરવર્ડનું કનેક્શન કરો છો એટલે આ 2 ટર્મિનલ છે જ નહીં, બરાબર. આને તમારે જોડવાના જ નથી. અને અત્યારે હું આ મિલી એમીટર જે છે એ તમને અલગથી બતાવું છું કે કદાચ તમને અલગથી આ રીતે આપે તો તમારે કઈ રીતે કરવું. અને જો તમને આનું આ આપે છે અલગથી નથી આપતા તો જે અહીંયા પ્લસમાં મેં જોડેલો છે ને એ તમારે એઝ ઇટ ઇઝ અહીંયા પ્લસમાં જોડી દેવાનો અને તોય છેલ્લો છેડો નેગેટિવ ટુ નેગેટિવ સેમ જ બચશે, બરાબર. તો અહીંયા જે નેગેટિવ છેડો છે હું અહીંયા નેગેટિવ છેડો કનેક્ટ કરી દઉં છું. મતલબ આ 2 છેડા જો આ અહીંયા તમે જોડો તો અહીંયા જોડવાના રહેશે. તો આ જે છે આપણું ફોરવર્ડની આખી સર્કિટ કમ્પ્લીટ. હવે કઈ રીતે કરવો તો તમારે એવી રીતે યાદ રાખી શકો તમે કે અહીંયા ઉપરનો ડાયોડ છે એટલે તમારે આ બંને પિન જે છે એને તમારે ઉપર રાખવાની. અને આની અંદર તમે જોઈ શકો છો ડિસ્પ્લેની અંદર 2 રીડિંગ છે, બરાબર. આ વોલ્ટમીટર છે તો 2 વોલ્ટેજ છે, 2 વોલ્ટમીટર અહીંયા નીચે કનેક્શન હશે. જ્યારે તમે આ પિનને ઉપર કરો છો ત્યારે ઉપરનું ડીજે જોવાનું, મતલબ કે અહીંયા 0 પછી 0.5 1 1.5 2 2.5 એવી રીતે. અને એવી જ રીતે અહીંયા મિલી અને માઇક્રો છે તો તમે જો આ યુઝ કર્યું હોય તો એમાં હોતી 2 ડિજિટ આપેલા છે. મતલબ કે 20 ઉપર હોય તો જ્યારે આ ઉપર પિન છે તો તમારે 2 ગણવાના, 40 ઉપર હોય તો 4 ગણવાના, બરાબર. તો જ્યારે તમે અને એવી રીતે સમજી શકો અહીંયા મિલીના છેદમાં માઇક્રો છે ને તો ઉપરનું મિલી ને નીચેનું માઇક્રો, અથવા તો અહીંયા બાર પણ તમે જોઈ શકો ઉપર મિલી લખેલું છે તો ઉપરનું રીડિંગ મિલી અને નીચેનું માઇક્રો થશે, ઓકે. તો આ રીતે તમારે ફરજિયાત ઉપરનું ડાયોડ લ્યો ત્યારે બંને પિન ઉપર રીડિંગ હોતી ઉપરનું જ જોવાનું. અને ઉપર કેટલા વોલ્ટની બેટરી આપેલી છે 3 વોલ્ટની, તો અહીંયા તમારે ફરજિયાત આને 3 વોલ્ટની બેટરી ઉપર કનેક્ટ કરી દેવાનું છે. અને આ રિવોસ્ટેટ છે અથવા તો એનું રેગ્યુલેટર છે એને તમારે પહેલાં 0 ઉપર રાખી દેવાનું છે. આટલું કદાચ પહેલેથી ઓન હોય તો તમારે પહેલાં એને 0 ઉપર કમ્પ્લીટલી લઈ આવવાનું છે. અને ત્યાર પછી આપણે રીડિંગ ચાલુ થશે. હવે રીડિંગ કઈ રીતે નોટ કરવાના છે એ જોઈ લઈએ. તમને અહીંયા વોલ્ટેજ આપેલું છે અત્યારે 3 વોલ્ટનું, એટલે અહીંયા તમને 10 કાપા જે છે અહીંયા 10 કાપા કેટલું થાય છે 0.5. તો હું અત્યારે 4 કાપાનો ગેપ લઉં છું. કાપાની સંખ્યા હું કહું છું કેટલી 4. હવે કાપાની સંખ્યા હું 4 કહું છું એટલે તમે જોઈ શકો છો 4 મેં કીધી કાપાની સંખ્યા ગુણ્યા લઘુત્તમ માપશક્તિ આની કેટલી છે હમણાં આપણે ટેબલની અંદર જોયું હતું. લઘુત્તમ માપશક્તિ એને ગુણાકાર કરવાનો ગુણ્યા 0.05 એટલે 4 કાપા મને કેટલું રીડિંગ બતાવશે 0.2. સમજ્યા?
તો અત્યારે મારે જે રીડિંગ લેવું છે 4 કાપાએ લેવું છે, તો 4 કાપાએ મારું વોલ્ટ અને અહીંયા આઈનું હું જ્યારે ટેબલ ડ્રો કરું તો તમે કહી શકો કે પહેલાં 4 કાપાએ મને કેટલું રીડિંગ મળશે 0.2, પાછા 4 કાપા એટલે ટોટલ કેટલા કાપા થશે 8 કાપા. તો ફરીથી એ જ કરવાનું, 8 કાપાની સંખ્યા ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 0.05, તો રીડિંગ કેટલું મળ્યું 0.4. તો પાછા ટોટલ 8 કાપા થશે એટલે 0.4 થશે. ત્યાર પછી 0.6 એવી રીતે તમે પ્લસ કરતા જશો એટલે 4 કાપા પ્લસ કરતા જશો એટલે તમને બધા રીડિંગ મળશે. સામે એ જ રીતે કરંટ જેટલો મળે છે કરંટને હોતી તમારે કાપાની સંખ્યા ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કરશો એટલે તમને જવાબ મળશે. તો આપણે રીડિંગ લઈએ ને એ હોતી કઈ રીતે કરવું એ તમને સમજાવી દઉં. જોઈએ 4 કાપા મેં તમને કીધા ને, હવે અહીંયાથી ઓન કરીએ. આ મેં ઓન કરી દીધું છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કઈ રીતે આપણને રીડિંગ મળે છે. 4 કાપા મેં તમને કીધા ને, તો તમે જોઈ શકો છો અત્યારે મેં એક્ઝેક્ટ ઉપર મતલબ સામેથી ઉપરથી તમારે જોવાનું રહેશે. અત્યારે મેં એક્ઝેક્ટ 4 કાપા સેટ કરી દીધું છે, બરાબર. તમે જોઈ શકો છો વચ્ચે છે મોટો કાપો છે 5 નંબર થશે, 4 કાપા થઈ ગયા. 4 કાપા એટલે 0.2 આપણે જોયું હતું. હવે અહીંયા જોઈએ મિલી એમ્પિયરમાં કેટલું રીડિંગ આપણને બતાવે છે, તો કે 0. જો 0 બતાવે તો જ તમારું જે છે એ પ્રેક્ટિકલ સાચો કહેવાય, બરાબર. તો અહીંયા તમારે પહેલું રીડિંગ જે છે એ 0 આવશે. એવી રીતે ફરીથી 4 કાપા એટલે ટોટલ 8 કાપા થશે, બરાબર. તો અહીંયા તમે કાપાની સંખ્યા લખી શકો એટલે 8 કાપા એટલે 0.4 થશે. તો 8 કાપા એટલે તમે અહીંયા ડિસ્પ્લેમાં જુઓ એક્ઝેક્ટ 0.5 લખેલું છે ત્યાં 10 થશે. 10માં 2 ઓછા કરશો એટલે તમને કેટલું મળશે 8 કાપા. 8 કાપા થઈ ગયા. તો અહીંયા હજી કેટલું રીડિંગ મળે છે 0 જ મળે છે, તો અહીંયા આવશે 0. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે તમારે ધીમે ધીમે કરંટ તમને વધશે અમુક કાપા પછી. જો તો હું અમુક કાપા તમને અત્યારે લઈ લઉં છું, મતલબ સપોઝ માની લો કે હું 20 કાપા અત્યારે ખસેડી દઉં છું. 20 કાપા એટલે એક્ઝેક્ટ મને 1 મળશે અહીંયા, બરાબર. 20 કાપા મેં ખસેડ્યા તો અહીંયા મને 1 રીડિંગ મળશે, કારણ કે અત્યારે ઉપરનું જોવાનું છે ને એટલે માટે 10 છે તો હું 1 ગણું છું, કારણ કે અત્યારે ઉપરનું જોઈએ છે, ફોરવર્ડ બાયસ છે એટલા માટે. તો અત્યારે મને મિલી એમ્પિયરમાં રીડિંગ કેટલું મળે છે જુઓ, એક્ઝેક્ટ સામેથી જોજો. એક્ઝેક્ટ તમે સામેથી જુઓ તો તમે જોઈ શકો છો કે મને એક્ઝેક્ટ 0 પછીનો 1 કાપો પહેલા કાપા ઉપર મને રીડિંગ દેખાય છે, બરાબર. તો એ જે પહેલો કાપો છે તો આમાં ફરીથી તમને શીખવાડી દઉં. અહીંયા જુઓ 20 કાપા લીધા ને એટલે રીડિંગ કેટલું મળ્યું છે આપણને 1. તો અહીંયા આપણે રીડિંગ લખવાનું થશે, બરાબર. હવે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે આપણે હમણાં જોયું હતું, બરાબર, કે કાપાની સંખ્યા કેટલી છે 20 ગુણ્યા એની લઘુત્તમ માપ શક્તિ તમે કરશો એટલે તમને જવાબ મળશે. તો 20 ગુણ્યા એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે, તો આપણે કાપાની સંખ્યા જોઈ લઈએ કે મિલી એમીટર જે છે એની અંદર આપણને કેટલો કાપો દેખાય છે. તો તમે જોઈ શકો છો 0 પછીનો 1 કાપો જે છે એ આપણને મળે છે. તો 1 કાપા માટે મિલી એમીટરનું લઘુત્તમ માપ શક્તિ કરવી પડશે. તો આપણે હમણાં ખાલી જગ્યા જોઈએ એ પ્રમાણે કાપાની સંખ્યા કેટલી છે 1 ગુણ્યા એની લઘુત્તમ માપ શક્તિ કેટલી હતી એ કરવાની, તો ગુણ્યા 2. તો આપણને કેટલો જવાબ મળે છે અહીંયા 2, બરાબર. તો મતલબ અહીંયા સુધી આપણને 0 મળ્યો હતો, પછી 1 કાપો ખઈસો છે તો એટલા માટે આપણને 2 રીડિંગ મળ્યું. એવી રીતે તમે ધીમે ધીમે વોલ્ટેજ વધારતા જશો તો તમને એક કરંટ એવો મળશે કે જે ફૂલ કોણાવર્તન થશે, બરાબર, કે 3 વોલ્ટેજ ઉપર 10 જેટલો મિલી એમ્પિયરનો કરંટ જે છે મળશે. એ તમને મને અહીંયા રીડિંગ પ્રમાણે અહીંયા 2.9 જ્યારે આવશે ત્યારે મને અહીંયા મળે છે 10, મતલબ ફૂલ કરંટ મળે છે, બરાબર. તો એ તમારું જે મૂલ્ય છે એ 10 અને બ્રેકેટમાં તમારે લખવાનું થશે આઉટ ઓફ રેન્જ, બરાબર. આ એક વસ્તુ તમારે ભૂલવાની નથી, મતલબ કે ધીમે ધીમે તમારે વોલ્ટેજ વધારતો જવાનો છે અને ત્યાર પછી તમને જ્યાં ફૂલ કરંટ મળશે આવી રીતે પહેલાં તો તમને 0 જ મળવો જોઈએ, ત્યાર પછી ધીમે ધીમે કરંટ પ્લસ થશે ને એક મૂલ્ય એવું આવશે કે અહીંયા 2.9 છે તો તમને કેટલો વધારે કરંટ મળે છે. જ્યાં એક્ઝેક્ટ વધારે કરંટ મળે છે એ તમારું કેવું થશે આઉટ ઓફ રેન્જ, અથવા તો એ તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ ગણાશે, બરાબર. તો આ તમારું થઈ ગયું ફોરવર્ડ બાયસ. હવે રિવર્સ બાયસમાં મિત્રો કેટલું ચેન્જ કરવાનું છે એ જોઈ લો. અહીંયા ખાલી ને ખાલી તમારે પહેલાં તમને ઓફ કરીને ખાલી ને ખાલી આ જે ફોરવર્ડ છે ને એને નીચે લઈ લેવાના. કઈ રીતે, આ યલો વાયર છે અહીંયા બ્લ્યુમાં, તો આને હું લઈ લઉં છું અહીંયા યલોમાં બ્લ્યુમાં, અને આ બ્લ્યુવાળો અહીંયા યલોમાં. એક વસ્તુ ધ્યાન રાખજો, મેં એવું નથી કર્યું આ બ્લ્યુનું બ્લ્યુમાં ને યલોનું યલોમાં. ખાલી ને ખાલી આ નીચે જ લેવાના છે તમારા વાયર, મતલબ કે હવે શું થઈ ગયું રિવર્સ બાયસ, કારણ કે અહીંયા ડાયોડ જે છે ચેન્જ કરેલો છે, આપણે બેટરી ચેન્જ કરવાની થતી નથી. બીજી એક વસ્તુ કે તમને જો તમે અહીંયા મિલી અને માઇક્રો આ યુઝ કર્યું હોત તો તમારે આ છેડા જે છે એ બદલવા પડ્યા ન હોત, કારણ કે અહીંયા ઓલરેડી અહીંયા માઇક્રો છે જ, પણ હવે
હું અહીંયા માઇક્રો લઈ લઈશ તો માઇક્રોની અંદર ખાલી માઇક્રો ચેન્જ કરવાનું છે, મતલબ કે આ પ્લસનો વાયર છે પ્લસમાં જ આપણે પુટ કરશું, એવી રીતે માઇનસનો વાયર અહીંયા માઇનસમાં જ આપણે પુટ કરશું, મતલબ કે વાયરના છેડા જે છે એમ જ આપણે પુટ કરીએ છીએ, ખાલી મિલીનું આપણે શું કર્યું માઇક્રો, બરાબર. બીજી વસ્તુ નીચેનો ડાયોડ છે એટલા માટે બંને પિન કેવી આવશે, નીચે રીડિંગ પણ કયું જોવાનું આવશે મિત્રો, નીચેનું જ આવશે. વોલ્ટ મીટર હોય અથવા તો માઇક્રો એમીટર હોય બંનેમાં નીચેનું જ રીડિંગ જોવાનું છે, પણ અહીંયા આપણે માઇક્રો અલગથી કનેક્ટ કરેલો છે એટલા માટે આપણે આ જે છે નોટ કરવાનું નથી. ત્યાર પછી અહીંયા કેટલા વોલ્ટ લખેલા છે 30, તો બેટરી કેટલા વોલ્ટની યુઝ કરશું 30ની. અને આપણે ફરીવાર મેં તમને કીધું હતું કે પહેલાં રિવોસ્ટેટ જે છે 0 ઉપર રાખી દેવાનું, બરાબર. હવે આપણે એના ટેબલ પ્રમાણે ફરીથી વી અને આઈનું જે છે ટેબલ આપણે બનાવીએ. તો ફરીવાર 4 કાપાએ જ આપણે રીડિંગ લેવા છે, બરાબર. તો 4 કાપાએ અહીંયા 4 કાપા વોલ્ટમીટરના 4 કાપા લેશો એટલે લઘુત્તમ માપશક્તિ પાછી ગુણાકાર કરવી પડશે, બરાબર. તો લઘુત્તમ માપશક્તિ જે છે એ ગુણાકાર કરીએ તો કેટલી થશે, પહેલાં તો કાપાની સંખ્યા કેટલી કીધી મેં તમને 4, અને લઘુત્તમ માપશક્તિ કેટલી છે 0.5. તો અહીંયા મને કેટલું રીડિંગ મળે છે 2. અહીંયા તમે જોઈ શકો છો 0.2 0.4 એવું મળતું હતું, અહીંયા આપણને કેટલા મળે છે 2. 8 કાપા એટલે કેટલું થશે 4 6 8 10 એવી રીતે તમારે રીડિંગ લેવાનું થશે. અને સામે આપણને કરંટ જે મળશે એ કરંટ પાછું લખશું. તો જોઈએ અહીંયા માઇક્રો એમીટર છે ત્યાં આપણને કેટલું રીડિંગ મળે છે, બરાબર. હવે ઓન કરીએ, ફરીથી 4 કાપા પ્લસ કરવાના છે તો 4 કાપા પ્લસ કરું છું. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 5નો થોડોક મોટો કાપો છે, એની પહેલાંનો એક કાપો મેં 4 કાપા એ એક્ઝેક્ટ રાખેલું છે, બરાબર. ત્યારે મને કરંટ કેટલો મળ્યો છે એ જોઈએ. કરંટ અત્યારે 0 ઉપર છે તો અહીંયા શું આવશે 0, આમાં હોતી પેલો સ્ટાર્ટિંગ 0 જ આવશે, ત્યાર પછી પ્લસ થશે, બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખજો. હવે 4 પછી 8 કાપા એટલે 10માં 2 ઓછા, તો અહીંયા મેં 8 કાપા લીધા છે એક્ઝેક્ટ. ચાલો 8 કાપા થઈ ગયા. હવે જોઈએ ફરીથી કરંટ કેટલો મળે છે 0 જ મળે છે. તો આની અંદર હોતી એક બે રીડિંગમાં 0 મળશે, બરાબર. હવે 6 કાપા જોઈએ. હવે લગભગ કરંટ આપણને મળી જાય 6 કાપા એટલે ત્રીજી વાર થયું ને 4 તો 4 તરીને 12 કાપા એટલે એક્ઝેક્ટ 5 10 કાપા અને પછીના 2 કાપા એટલે આ થઈ ગયા 12 કાપા. ચાલો આ 12 કાપા થઈ ગયા. હવે કરંટ કેટલો મળે છે જોઈએ. 0 પછીનો એક કાપો દેખાય છે તમને, બરાબર. એક કાપો એટલે માઇક્રો એમીટર માટે એક કાપો જે છે લઘુત્તમ માપશક્તિ ફરીવાર કરવાની. તો અહીંયા કેટલી હતી આના પ્રમાણે જ હતી ને, એક કાપો એટલે 2 જ દર્શાવતું હતું, તો કાપાની સંખ્યા 1 ગુણ્યા લઘુત્તમ માપશક્તિ કેટલી છે 2, તો 1 ગુણ્યા 2 અહીંયા જવાબ કેટલો આવશે 2. તો આવી રીતે જે જવાબ તમને મળે છે 8 ઉપર મને અહીંયા મળે છે 4. એવી રીતે ધીમે ધીમે તમારો જે પ્લસ થતો જાય છે એ તમારે પ્લસ કરતો જવાનો છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જે રીતે મેં તમને કીધું હતું ને ફૂલ વોલ્ટેજ મળે છે એ તમારે ચેક, મતલબ આની અંદર હું તમને બતાવી દઉં છું કઈ રીતે તમારે ફૂલ જોવાનું છે. તો તમારી નજર છે અહીંયા વોલ્ટમીટર અને માઇક્રો એમીટર બંને ઉપર હોવી જોઈએ, બરાબર. હવે અહીંયા જોજો હું ધીમે ધીમે વોલ્ટેજ પ્લસ કરું છું, પછી અમુક વોલ્ટેજ પછી તમને એક્ઝેક્ટ ફૂલ થ્રેશોલ્ડ આવૃત્તિ બતાવી દેશે, મતલબ કટિંગ થઈ જશે, બરાબર. જોજો જો હું વોલ્ટેજ ધીમે ધીમે વધારું છું, માઇક્રો એમીટર સામે પણ ધ્યાન રાખજો. એક પોઈન્ટ એવો આવશે કે અમુક વોલ્ટેજ પછી એ સડનલી 100 ઉપર જતું રહેશે. જો જતું રહ્યું, જોજો અહીંયા વોલ્ટેજ અત્યારે કેટલા ઉપર છે 2 અને 2.5ની વચ્ચે છે, બરાબર. ત્યારે મને માઇક્રો એમીટરનો કરંટ કેટલો બતાવે છે 20 અને 40ની વચ્ચે, મતલબ 30 બતાવે છે. પણ થોડોક જ હું અહીંયા વોલ્ટેજ વધારું છું, જોજો થોડોક વોલ્ટેજ વધાર્યો સીધો જો 100ની બહાર જતું રહ્યું. એટલા માટે હું શું લખાવું છું, આની પહેલાં મેં કેટલું લખાવ્યું હતું તમને, અહીંયા લખાવ્યું હતું 10 અને આઉટ ઓફ રેન્જ ને, એવી જ રીતે તમારે અહીંયા શું લખવાનું 100 અને 100થી બહાર જતું રહેશે એટલે અહીંયા શું લખવાનું છે તમારે આઉટ ઓફ રેન્જ, બરાબર. આ વસ્તુ ભૂલવાની નથી આની અંદર પણ. તો બંનેની અંદર સેમ કટિંગ અંદર તો થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે થશે કે અમુક વોલ્ટેજ પછી તમને સડનલી જે છે એ બ્રેકડાઉન થઈ જશે, બરાબર. હમણાં મેં તમને બતાવ્યું એ પ્રમાણે આ રીતે થોડાક જ વોલ્ટેજમાં જે છે એ ફેરફાર આવે છે. એ જે ફેરફાર આવે છે એ જ તમારે અહીંયા સાબિત કરવાનો થશે. તો અહીંયા આપણો જે પીએન જંકશનના બંને પોઈન્ટ જે છે કમ્પ્લીટ થઈ ગયા છે. 2 વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે હું તમને કહી દઉં. તમને જો કદાચ રિવર્સ પૂછે તો પણ મેં તમને કીધું એ પ્રમાણે પેલા ફોરવર્ડનો આખી સર્કિટ કનેક્ટ કરી દેવાની છે, બરાબર. પછી શું કરવાનું, જે 2 વાયર તમે અહીંયા ઉપર જ ખાલી જોડેલા હોય એને તમારે અહીંયા નીચે લઈ લેવાના થશે. અને બીજી વસ્તુ, આ જે બેટા વાયર જે છે એ ઇન્સ્યુલેટરનું બનેલું હોય છે, બરાબર. અને આ જે ટર્મિનલ છે ને એની અંદર આખો વાયર તમારે નાખવો હશે તો જતો રહેશે. પણ ધ્યાન રાખજો જો સેજે આ વાયર જતો રહ્યો તો તમારો કરંટ પસાર થશે નહીં. તમને અહીંયા દેખાય છે ને જે અહીંયા આ સ્ટીલનું જે દેખાય છે એ સ્ટીલને ફરજિયાત આ તાતણા જે છે એ આ રીતે ટચ થવા જોઈએ. જો આ વાયર જો આ રીતે અંદર જતો રહેશે, ગયો અંદર, એ તમે જો નાખી દેશો તો તમારો કરંટ જે છે પસાર નહીં થાય.
એટલે ફરજિયાત ધ્યાન રાખજો કે બધાના તાતણા જે છે એ તાતણા આ રીતે જો બધાના ટચ થવા જોઈએ. બાકી આખી સર્કિટ જો તમે સાચી જોડી હશે તો એ કરંટ પસાર થવાનો નથી. તો આ બે વસ્તુ તમારે ફરજિયાત ધ્યાન રાખવાની થશે. બરાબર. તો અહીંયા આપણો જે 14 નંબરનો પ્રેક્ટિકલ જે છે એ કઈ રીતે પરફોર્મ કરવો એ કમ્પ્લીટ થયો. હવે આપણે અવલોકન ટેબલની અંદર વેલ્યુ મૂકીને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એક એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી એનિમેશનની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આપણે રીડિંગ જે છે કઈ રીતે જોયા હતા આપણે અહીંયા લખી દઉં છું હું તમને, પ્લસ વોલ્ટેજ આપણે કઈ રીતે સિલેક્ટ કર્યો તો એ તમને ખબર જ છે. બરાબર. 4 કાપા ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કરી તો પહેલું રીડિંગ આપણે લીધું હતું 0.2, પછી 0.4, 0.6, 0.8, 1.0 એવી રીતે અહીંયા રીડિંગ લીધા હતા બધા. બરાબર. કાપાનો નંબર જે છે એ તમારો 4, 8, 12 એવી રીતે થશે. પણ અહીંયા તમને મૂલ્ય જે છે કાપાનો નંબર ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કરવાની છે, એટલે કે એલસી કરવાનું થશે તો તમને આ જવાબ મળશે. બરાબર. ત્યાર પછી પ્રવાહ અહીંયા શરૂઆતમાં આપણને કેવો મળ્યો હતો 0, 2-4 રીડિંગ સુધી, અને પછી જે છે એ આપણને ધીમે ધીમે પ્રવાહ મળવાનું સ્ટાર્ટ થયું હતું. તો તમારે સૌથી પહેલા આ રીતે ધીમે ધીમે લેવાનું છે. ક્યાં સુધી રીડિંગ લીધું હતું આપણે? જ્યાં સુધી આપણને મેક્સિમમ પ્રવાહ નહોતો મળ્યો ત્યાં સુધી. તો મને અહીંયા મેક્સિમમ પ્રવાહ જે છે એ મને 2.9 એ મને કેટલો મળ્યો હતો? અહીંયા 10 આ રીતે લખવાનું છે તમારે, ને અહીંયા શું લખવાનું છે? આઉટ ઓફ રેન્જ. બરાબર. આ ફરજિયાત તમારે આ રીતે લખવાનું છે. શા માટે? મેં પણ તમને વિડીયોમાં બતાવ્યું કે 10 કરતાં થોડુંક બહાર જતું રહે છે, એવી રીતે 100માં પણ શું થાય? 100 કરતાં થોડુંક બહાર જતું રહે છે. બરાબર. તો આ રીતે તમારે ફોરવર્ડના રીડિંગ લખવાના થશે V અને I ના. એવી જ રીતે તમારે હવે રિવર્સનું ટેબલ છે એ નેક્સ્ટ પેજ ઉપર છે, પણ તમને જો એક્ઝામમાં ખાલી રિવર્સ પૂછે તો તમારે ખાલી V અને I નું આ ટેબલ બનાવવાનું થશે. તો અહીંયા મારી પાસે રિવર્સ વોલ્ટેજનું જે રીડિંગ છે એ પણ આપણે કેટલા કાપાઈ લીધું હતું? બરાબર. 4, 8, 12 એટલે મતલબ કે 4 કાપા પ્લસ કર્યા હતા. એના ગુણ્યા તમે LC કરશો, લિસ્ટ કાઉન્ટ અથવા તો લઘુત્તમ માપ શક્તિ, એટલે તમને રીડિંગ મળશે. તો અહીંયા રીડિંગ કેટલું મળ્યું હતું આપણને? 2, 4, 6, 8, 10 એવી રીતે. બરાબર. તો આ અહીંયા આપણે પોઈન્ટમાં રીડિંગ નથી લીધા, આ રીતે રીડિંગ લીધા છે, કારણ કે એ જ રીતે ડિસ્પ્લે આપણને કાપા બતાવે છે. ત્યાર પછી જે રીતે પ્રવાહ મળ્યો તો એ પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું હતું આપણને? અહીંયા 0, પછી 0, ત્યાર પછી સ્ટાર્ટ થયો તો પ્રવાહ 2, 4 એવી રીતે ધીમે ધીમે આપણને પ્રવાહ મળવાનું સ્ટાર્ટ થયું હતું. એમાં પણ કઈ રીતે કરવાનું છે આપણે? ફરજિયાત જ્યાં તમને 100 મળે, બરાબર, કરંટ 100 મળે ત્યાં સુધી જે રીતે આપણે વિડીયામાં જોયું એ રીતે કરવાનું થશે. તો ક્યારે 100 મળે છે તો ત્યારે તમારે અહીંયા લખવાનું થશે કે કેટલા કાપાઈ તમને 100 મળે છે, અથવા તો કેટલા રીડિંગે તમને 100 મળે છે. બરાબર. તો જેટલા વોલ્ટેજ મળે છે અને અહીંયા સામે તમારે ફરજિયાત લખવાનું થશે 100 અને આઉટ ઓફ રેન્જ. બરાબર. તો આ રીતનું આખું તમારું ટેબલ બનશે અહીંયા રિવર્સ બાયસનું. ત્યાર પછી જે છેલ્લું આપણું કામ છે એ છેલ્લું કામ ખાલી એક જ બાકી રહેશે, એક આલેખનું અને એક તમારું જે છે આ પરિણામની અંદર પહેલાં તમને હું કહી દઉં કે પરિણામની અંદર અહીંયા સૌથી પહેલાં ફોરવર્ડની અંદર વોલ્ટેજનું મૂલ્ય લખવાનું છે. બરાબર. વોલ્ટેજ આપણે કેટલા વોલ્ટેજ ઉપર? ફૂલ, એટલે કે 10 વોલ્ટેજ તમને 10 એમ્પિયર કરંટ મળ્યો હતો, તો કે અહીંયા આવશે તમારું 2.9 ઉપર. અને બીજું રિવર્સ બાયસની અંદર ખાસ ધ્યાન રાખજો કે માઇક્રો એમીટર અહીંયા લખેલું છે, તો આપણને ફૂલ કેટલું મળ્યું હતું? તો કે 100 મળ્યું હતું. તો અહીંયા તમારે લખવાનું છે 100 માઇક્રો એમીટર. બરાબર. આ તમારી પરિણામની ખાલી જગ્યા છે. હવે એક વસ્તુ તમને એવું કહી દઉં, આલેખ કઈ રીતે તમારા ડ્રો કરવો. બરાબર. જો આલેખની અંદર તમે જોતા જ તમને સમજાઈ જશે કે પહેલી વાત તો કે આ જે ઉપરનો છે તમારો ફોરવર્ડનો છે, આ નીચેનો જે છે તમારો રિવર્સનો છે. મતલબ કે પહેલાં તો આ પ્રથમ ચરણ થયું, આ તમારું દ્વિતીય ચરણ થયું, અને આ તમારું ત્રીજું ચરણ થયું. બરાબર. તો ફોરવર્ડનો હંમેશા પ્રથમ ચરણમાં દોરવાનો છે અને રિવર્સ બાયસનો તમારો ત્રીજા ચરણમાં દોરવાનો થશે. ત્યાર પછી કે તમને સ્ટાર્ટિંગની અંદર બધા રીડિંગ 0 મળતા હતા, 2-4 રીડિંગ ખબર છે તમને, અને ત્યાર પછી થોડો કરંટ મળીને અને પછી ફૂલ તમને મળી જતો હતો, મતલબ કે 10 મળી જતો હતો. તો તમારે અહીંયા આ રીતે દર્શાવવાનો છે, મતલબ કે તમારો પ્રેક્ટિકલ તો સાચો. એવી જ રીતે રિવર્સની અંદર પણ શું થશે? પહેલાં આપણને 1-2 રીડિંગ કેવા મળ્યા હતા? આપણને 0, ત્યાર પછી થોડોક આપણને કરંટ મળ્યો હતો, અને ત્યાર પછી સડનલી કેટલું મળ્યું હતું? આપણને 100 મળ્યું હતું. તો
તો અહીંયા તમારો ફોરવર્ડમાં પણ એ જ રીતે થવું જોઈએ કે પહેલાં 0 થી સ્ટાર્ટ થાય અને પછી મેક્ઝિમમ તમને કરંટ મળે તો તમારો પ્રેક્ટિકલ જે છે રિવર્સનો પણ કેવો થાય, સાચો. હવે બીજું એક વસ્તુ તમને કહી દઉં, એક્ઝામમાં ધ્યાન રાખવા જેવી બાબત છે તમારી કે જો તમને ખાલી ફોરવર્ડ પૂછે તો તમારે આ રીતે ગ્રાફ ડ્રો કરવાનો થશે, મતલબ કે 0 અહીંયા ચોકડી અહીંયા પડશે. જો તમને ખાલી રિવર્સ પૂછે તો તમારે આ રીતે ગ્રાફ ડ્રો કરવાનો છે પેજમાં, મતલબ કે ચોકડી અહીંયા પડશે તો 0 તમારે અહીંયા ડ્રો કરવાનો છે. અને જો તમને બે ગ્રાફ પૂછે છે, મતલબ ફોરવર્ડ અને રિવર્સ બંને પ્રેક્ટિકલ તમને પૂછે છે, તો જ તમારે આ રીતે આખા પેજની અંદર વચ્ચે ચોકડી પાડવાની છે અને એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં 0 લખવાનો થાય, જે રીતે અહીંયા દોરેલો છે એ જ રીતે, બરાબર. જે રીતે અહીંયા દોરેલો છે ને એવી રીતે વચ્ચે આખા પેજમાં ચોકડી મારવાની. એટલે આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી છે, તો એક તમે એ તમારે ધ્યાન રાખવાની છે. હવે સૌથી પહેલાં હેતુની અંદર ખાલી ફોરવર્ડ પૂછ્યું હોય તો રિવર્સ લખી નહીં નાખતા. પેપરની અંદર તમને આપેલો જ હશે હેતુ, તો છતાં પણ તમારે હેતુ જે છે પુરવણીમાં લખવાનો છે. ત્યાર પછી સાધન સામગ્રી ફરજિયાત તમારે આ રીતે લખવાની છે. તમને આખે કોઈ ડબ્બું આપેલું હશે પણ ડબ્બાની અંદર જોઈને તમને જેટલા મૂલ્યનું જે વસ્તુ આપેલી છે બધી તમારે લખવાની થશે. ત્યાર પછી છે પદ્ધતિ જે છે તમારે પુરવણીની અંદર લખવાની આવતી નથી, આ ખાલી તમારે અત્યારે સમજવા માટે છે. ત્યાર પછી છે ફોરવર્ડ અને રિવર્સ બાયસનું વિદ્યુત પરિપથ. આ ફિગર જે છે તમારે ફરજિયાત બંનેની અલગ અલગ આ રીતે ડ્રો કરવાની છે. એક પૂછવું હોય તો એકની કરી શકો, બાકી બંનેની અલગ અલગ કરવાની રહેશે, બરાબર. ધ્યાન રાખજો અહીંયા બેટરીનો છેડો જે છે બદલવામાં ભૂલ ન થાય. આ મેં તમને કીધું હતું કે પહેલી ખાલી જગ્યા નહીં લખો તો ચાલશે, મતલબ આય નથી લખવાની ને આગળનું પણ નથી લખવાનું, ડાયરેક્ટ તમારે અહીંયા જ એકડો આપી દેવાનો છે. એના માટેની 4 ખાલી જગ્યા, રિવર્સ બાયસ માટેની 4 ખાલી જગ્યા. અહીંયા ત્રિરાશિ લખાવી હતી તો ધ્યાન રાખજો, તમે પણ અત્યારે સાઈડમાં લખ્યું હોય તો લખી નાખજો. આ મારા રીડિંગ પ્રમાણેની ત્રિરાશિ છે, તમારા જે સેટઅપ આપેલું છે એમાં કેટલા કાપા છે એ પ્રમાણે ગણીને તમે લખી શકો. ત્યાર પછીના આપણા જે આ 4 કાપા એ રીડિંગ લીધા હતા એ મારા સેટઅપ પ્રમાણે મેં આ રીડિંગ લીધા છે. તમારે 99% આ જ આવશે, તમે આ લઈ શકો, ત્યારે તમને જે કરંટ મળે તમે લખી શકો. પણ એકવાર તમારે ચેક કરી લેવાનું કે આ પ્રમાણે મળે છે કે કેમ, જે રીતે મેં સમજાવ્યું હતું, બરાબર. અત્યારે આ મારા રીડિંગ છે. તો અને છેલ્લે જ્યારે તમને અમુક વોલ્ટેજ ઉપર જે તમને ફાઇનલ 10 મળે છે તો તમારે 10 લખવાનું ને આઉટ ઓફ રેન્જ લખી દેવાનું. એવી જ રીતે રિવર્સ બાયસમાં પણ સૌથી પહેલાં 0 મળશે. ત્યાર પછી ધીમે ધીમે તમને એક વેલ્યુ અહીંયા 26 મળે છે, પછી 28 અહીંયા 100 મળે છે, લખ્યું નથી પણ અહીંયા તમને જે આઉટ ઓફ રેન્જ અને 100 લખી દેવાનું છે, ફરજિયાત લખવાનું જ છે. ત્યાર પછી અહીંયા વોલ્ટેજ અને માઇક્રો એમીટરનો જે કરંટ ફૂલ મળે છે લખવાનો. અને આ જે છે તમારા વાયવા માટેના ક્વેશ્ચન છે, મેં જે કીધા હોય એ અને પ્લસ આ તમારે વાંચી જવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક અપડેટ, દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.